રાજકોટ ગેમ ઝોન કાંડનો અગ્નિકાંડનો ફફડાટ હવે સુરત શહેરમાં પણ થવા પામ્યો છે. ત્યારે ફાયર સેફટી વિનાની 600થી વધુ દુકાનો, 5 જીમ, 8 ટેક્સટાઇલ માર્કેટ અને 11 હોટલ સહિતની મિલકતો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત દિવસ દરમિયાન ઝોન દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવી અનેકો મિલકત પણ સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. આજની કામગીરીમાં પણ 600થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે અને સાંજે આંકડો પણ વધી જશે તેમ લાગી રહ્યું હતું. રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં પણ ફાયર એનઓસી વિનાની અનેકો મિલકત શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સતત છઠ્ઠા દિવસે સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 102 દુકાનો ધરાવતી સ્વદેશી માર્કેટ અને ડિંડોલી ખાતે આવેલા સાંઈ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉધનામાં નાથુરામ ટાઉનની 130 દુકાનો, વેસુની રિચમન્ડ પ્લાઝાની 150 દુકાનો, 3 હોટલ, ધીરજ સન્સ સ્ટોર પણ સીલ કરવામાં આવ્યો છે. જ્યારે ઉધના મગદલા રોડ પર આવેલા સફળ સ્ક્વેરમાં 82 દુકાનો, 6 રેસ્ટોરન્ટ અને 7 હોટલ પણ સીલ કરવામાં આવી છે. આ રીતે સેન્ટ્રલ ઝોનમાં 2 એસી ડોરમેટરી, ફિટવે જીમ, ગુજુ રેસ્ટોરન્ટ અને રતન સિનેમા પાસે આવેલા એલબી ટાવર અને બી બ્લોક 60 દુકાન સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પાલિકાના વરાછામાં અબ્રામા રોડ પર આવેલા આસ્થા મેડિકેર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય કતારગામ ઝોનમાં માન સરોવર શોપિંગ સેન્ટર, સૃષ્ટિ જનરલ હોસ્પિટલ, સ્ટાઇલોન જીમ, જીઆર જીમ અને ઝેવિયર ફિટનેસ જીમને પણ સીલ કરવામાં આવ્યા છે. રાંદેર ઝોનમાં પણ હોટલ, વન તારા સહિતના અલગ અલગ એકમો અને સંસ્થાઓ વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરાઈ છે.